એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ માટે આપણે મોટાવણીનું એક સાદું સૂત્ર બનાવી ગયા અને એના પરથી એક નાનો એવો દાખલો છે એ ગણી નાખીએ. પહેલાં જો સ્વાધ્યાયમાં 9.13 લખજો જ બરાબર, સાથે સાથે 9.13. બીજો અવાજ બિલકુલ બંધ રાખો. જો રકમ જુઓ બુકમાં અને ખાલી 2-3 સ્ટેપમાં દાખલો પૂરો થાય છે. તમને નાના ટેલિસ્કોપ માટે ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ આપી છે 144 સેન્ટીમીટર. બરાબર, ટેલિસ્કોપની વાત છે. છેલ્લો જે પ્રશ્ન ભણી ગયા ને આપણે એ ટેલિસ્કોપ, એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ અથવા વક્રીભવનકારક ટેલિસ્કોપ, ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ FO વડે દર્શાવો 144 સેન્ટીમીટર. ઓબ્જેક્ટિવ મોટો હોય અહીંયા, આઈપીસ નાનો હોય. ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ વધારે હોય, આઈપીસની કેન્દ્ર લંબાઈ ઓછી હોય. છેલ્લે તમે આકૃતિ દોરેલી હશે. આઈપીસની કેન્દ્ર લંબાઈ 6 સેન્ટીમીટર છે, મોટો ડિફરન્સ છે. બરાબર, તો બસ સીધો પ્રશ્ન છે કે ટેલિસ્કોપની મોટાવણી શક્તિ એટલે કે મોટાવણી શોધો. તો છેલ્લું સૂત્ર જે બનાવ્યું હોય M બરાબર FO/FE. ટેલિસ્કોપની મોટાવણી M બરાબર ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ છેદમાં આઈપીસની કેન્દ્ર લંબાઈ. બરાબર, આ ટેલિસ્કોપની સામાન્ય ગોઠવણી હોય ને ત્યારે આ સૂત્ર લાગુ પડે. એક બીજું સૂત્ર છે, હવે પછીના દાખલામાં આપણે જોઈશું. અત્યારે તો આ જ વાપરવાનો 144/6, તો આ જવાબ આપો 24. બરાબર, આ મૂલ્ય કહેવાય. અને તમે આમ વિચારો તો પ્રતિબિંબ જે મળે ટેલિસ્કોપ પડે એ મૂળ વસ્તુ જે આપણને નરી આંખે દેખાય છે ને એના કરતાં 24 ગણી મોટી દેખાશે. આનો અર્થ એવો થયો વસ્તુ કરતાં અહીંયા પ્રતિબિંબ મોટું નથી. છેલ્લે જે પ્રશ્ન ભણ્યા એ થોડું યાદ કરો. આપણે એવું ભણી ગયા કે ટેલિસ્કોપ વડે આપણને નરી આંખે ખૂબ જ નાની દેખાતી એવી અવકાશીય વસ્તુ, કોઈ ગ્રહ કે તારો કે ચંદ્ર, સૂર્ય, વિચારો નરી આંખે નાનું દેખાય છે. ટેલિસ્કોપ વડે એનું જે પ્રતિબિંબ મળે એ આપણને નરી આંખે દેખાય એના કરતાં મોટું દેખાય. તો આ 24 આવ્યું એનો અર્થ એવો થયો કે આપણને મળતું પ્રતિબિંબ જે તે અવકાશીય પદાર્થ નરી આંખે જેવડો દેખાય છે એના કરતાં કેટલા ગણો મોટો દેખાશે? એમાં કરતાં 24 ગણો. એટલે પ્રતિબિંબ વસ્તુ કરતાં 24 ગણું એવો અર્થ નથી આનો. સમજ્યા વાતને? વસ્તુ તો ઓરિજિનલ ખૂબ મોટી છે, એનું પ્રતિબિંબ જે મળે એ પણ નરી આંખે દેખાય એના કરતાં 24 ગણું મોટું દેખાય છે. અને ઉલટું હોય. બરાબર, આ તો આપણે ફક્ત મૂલ્ય જ લખ્યું. હકીકતમાં અહીંયા આ એમનું મૂલ્ય આપણે શોધ્યું. બાકી પ્રતિબિંબ ઉલટું એટલે એનું મેગ્નિફિકેશન ઋણ આવે. પણ અહીંયા મૂલ્ય શોધવાનું છે. બરાબર, આ મૂલ્ય મેગ્નિફિકેશનનું મૂલ્ય, મોટાવણીનું મૂલ્ય મળ્યું આપણને. બીજો પ્રશ્ન છે એમાં કે 2 લેન્સ વચ્ચેનું અંતર શોધો. તો તમે આકૃતિ દોરી, એમાં 2 લેન્સ વચ્ચેના અંતરનો અર્થ થાય ઓબ્જેક્ટિવ અને આઈપીસની કેન્દ્ર લંબાઈનો સરવાળો, ટ્યુબ લંબાઈ પણ કહેવાય. 2 લેન્સ વચ્ચેનું અંતર એટલે કે ટ્યુબ લંબાઈ. ટ્યુબ લંબાઈનો અર્થ થાય ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ પ્લસ આઈપીસની કેન્દ્ર લંબાઈ. આકૃતિમાં FO અને FE બેનો સરવાળો કરો ને એ જ 2 લેન્સ વચ્ચેનું અંતર થયું. જો કેમ કે આપણે અનંત અંતરે રહેલી વસ્તુનું પ્રતિબિંબ બરાબર ઓબ્જેક્ટિવના મુખ્ય કેન્દ્ર પર મળે અને આઈપીસનું મુખ્ય કેન્દ્ર અહીંયા સેટ થાય એ રીતે આઈપીસ ગોઠવીએ. એટલે FE અને FOનો સરવાળો એ જ જવાબ આપ્યો. તો 144 + 6 150 સેન્ટીમીટર.
જો પછી 9.28 સ્વાધ્યાયમાં 9.28 એ ટેલિસ્કોપની જ વાત છે. વક્રીભવનકારક ટેલિસ્કોપ અથવા તો એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ 9.28. બીજી વાતો બંધ રાખો. જો ટેલિસ્કોપની જ વાત છે. તમને અહીંયા એક નાના ટેલિસ્કોપ માટે 140 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો ઓબ્જેક્ટિવ અને 5 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો આઈપીસ આપેલો છે. ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ 140 સેન્ટીમીટર અને આઈપીસની કેન્દ્ર લંબાઈ 5 સેન્ટીમીટર. અને બે કિસ્સાઓ માટે આપણે મોટાવણી શોધવાની છે. બરાબર, મોટાવણી શોધવાની. મોટાવણીનું મૂલ્ય અને મોટાવણી નિશાની સહિત કંઈ તમે લખી શકશો. બરાબર, અહીંયા પ્રતિબિંબ ઉલટું મળે એટલે મોટાવણી ઋણ હોય ટૂંકમાં. મૂલ્ય લખો તો માઇનસ નિશાની નહીં લખવાની. મોટાવણી એમ શોધવાની. પહેલો કિસ્સો શું છે જો ધ્યાન આપો, પછી લખજો તમે. આ પહેલો કિસ્સો છે કે જ્યારે ટેલિસ્કોપ્સની સામાન્ય ગોઠવણી કરેલી હોય. જ્યારે ટેલિસ્કોપની સામાન્ય ગોઠવણી કરેલી હોય. સામાન્ય ગોઠવણી કરેલી હોય એનો અર્થ શું થાય? જો બરાબર, આપણે જે આકૃતિ દોરી ને તમે છેલ્લે, એ ટેલિસ્કોપની સામાન્ય ગોઠવણી છે કે જેમાં અનંત અંતરે રહેલી વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો પહેલાં ઓબ્જેક્ટિવ વડે વક્રીભવન પામી એના મુખ્ય કેન્દ્ર પર પ્રતિબિંબ રચે. એ પ્રતિબિંબ આઈપીસ માટે વસ્તુ બને અને આઈપીસને આગળ પાછળ ખસેડીને એવા સ્થાને આપણે લાવ્યા કે એ જે પ્રતિબિંબ મળ્યું ઓબ્જેક્ટિવનું કે જે આઈપીસ માટે વસ્તુ બની, એ આઈપીસના મુખ્ય કેન્દ્ર પર જ આવે એ રીતે આપણે ગોઠવણી કરી. તો હવે એનું આઈપીસ વડે મળતું પ્રતિબિંબ પ્રમાણમાં મોટા અંતરે મળે, અનંત અંતરે. બરાબર, અનંત અંતર એટલે કે પ્રમાણમાં મોટા અંતરે. એ કિરણો આપણે આમ લંબાવ્યા હતા, જે અનંત અંતરે એનું પ્રતિબિંબ રચે છે એમ કહેવાય. એટલે એ ટેલિસ્કોપની સામાન્ય ગોઠવણી થઈ કે જેમાં પ્રતિબિંબ અનંત અંતરે મળે. અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે. અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે. આ સામાન્ય ગોઠવણી આપણે આગળ જે દાખલો ગણ્યો ની સામાન્ય ગોઠવણીનો જ દાખલો ગણ્યો. આ એ જ રીતે શોધવાનું છે. પણ આપણે સૂત્રનું એક સામાન્ય સ્વરૂપ લખીએ. જો અહીં ધ્યાન આપો, સૂત્રનું જે મોટાવણીનું સૂત્ર છે ને એ આ રીતે છે. ઋણ નિશાની આ એ પ્રતિબિંબ ઉલટું મળે એના માટે આપણે લખીશું FO છેદમાં FE કૌંસમાં 1 + FE છેદમાં VE. આ સૂત્ર છે. આ સામાન્ય સૂત્ર થયું, તમારે યાદ રાખવાનું છે. આપણે મેળવું તો FO છેદમાં FE જ, બરાબર. એ સામાન્ય ગોઠવણી માટે થયું. એ સૂત્ર આના પરથી મળે જ. આ યાદ રાખવાનું. જો આમાં FO એટલે ઓબ્જેક્ટની કેન્દ્ર લંબાઈ, FE આઈપીસની કેન્દ્ર લંબાઈ, VE એટલે અંતિમ પ્રતિબિંબ અંતર. અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે મળતું હોય તો Vનું મૂલ્ય થાય ઇન્ફાઇનાઇટ. V બરાબર ઇન્ફાઇનાઇટ મૂકી દો, અહીંયા ઇન્ફાઇનાઇટ મૂકો તો FE છેદમાં ઇન્ફાઇનાઇટ એટલે આ 0 થઈ ગયું. આ 0 થઈ ગયું. 1 + 0 એટલે કાઉન્સનું પદ શું થઈ ગયું? 1. એટલે સૂત્ર તો એ જ થયું ને. જો FO છેદમાં FE જે સામાન્ય ગોઠવણી માટે આપણે છે. ઋણ નિશાની જે છે એ પ્રતિબિંબ ઉલટું મળે છે એના માટે ખાલી મૂલ્ય સ્વરૂપ લખો તો અહીં માઇનસ લખવાની જરૂર નહીં. એટલે સામાન્ય ગોઠવણી માટે તો M બરાબર FO છેદમાં FE જ થાય. આ કાઉન્સવાળા પદનો જવાબ 1 થાય સામાન્ય ગોઠવણી માટે કે જ્યારે અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે મળે, V બરાબર ઇન્ફાઇનાઇટ હોય તો એમ મળી જાય આપણને. બરાબર, સૂત્ર આપણે આગળ વાપર્યું એ જ છે ટૂંકમાં. આ સૂત્રમાં VE ની જગ્યાએ ઇન્ફાઇનાઇટ મૂકો. અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે એટલે V બરાબર ઇન્ફાઇનાઇટ, બાકીના મૂલ્યો છે એ મૂકી દો. તો M બરાબર ઋણ નિશાની ઉલટા પ્રતિબિંબ માટે લખવાની FO 140 FE 5 1 પ્લસ બરાબર અહીંયા FE નું મૂલ્ય મૂકી દો. મૂલ્ય મૂકો કે ન મૂકો અહીંયા કંઈ ફેર નહીં પડે. FE 5 અને છેદમાં VE ઇન્ફાઇનાઇટ. બરાબર, આ
સૂત્ર છે એ અંતે તો આ જ થઈ ગયું ને એફઓ છેદમાં એફી થઈ ગયું 140/5 અહીંયા 1 + 0 એટલે -140/5 તો આ જવાબ આપે 28 અને માનાંકમાં લખો તો ખાલી 28 તો મોટાણીનું મૂલ્ય સૂત્ર આપણું આ જ થયું અંતે સામાન્ય ગોઠવણી માટે તો m = fo/fe જ થાય સામાન્ય ગોઠવણી માટે પણ જો તમને એમ કીધું હોય કે અંતિમ પ્રતિબિંબ નજીક બિંદુએ રચાય છે ત્યારે ગોઠવણી શોધો તો આપણે આ સૂત્ર વાપરવું પડે બરાબર આ સામાન્ય ગોઠવણી માટે ડાયરેક્ટ fo/fe કેમ કે આ સૂત્રમાં સામાન્ય ગોઠવણીનો અર્થ થયો કે અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે v = તો m = fo/fe જ થયું આ v = મૂકો એટલે કાઉન્સ વાળું પદ તો એક થઈ ગયું ને જો આ 0 થઈ જાય 0 + 1 એટલે આ 1 તો આ fo/fe થયું સમજો છો વાતને આ સૂત્ર આપણે થિયરીમાં નથી મેળવ્યું થિયરીમાં આપણે સામાન્ય ગોઠવણી જ લઈ લીધી છે અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે એવું જ વિચારી અને સૂત્ર આપણને આ જ મળ્યું હતું fo/fe પણ સામાન્ય સૂત્ર મોટવણીનું ટેલિસ્કોપ માટે આ છે તમે સામાન્ય ગોઠવણી ટેલિસ્કોપની કરેલી હોય v = લો તો આ m = fo/fe જ થઈ જાય એટલે જવાબ આપણને આટલું મૂકો તો એ જ મળવાનું પણ જો તમને ટેલિસ્કોપની સામાન્ય ગોઠવણીને બદલે એમ કીધું હોય કે અંતિમ પ્રતિબિંબ નજીક બિંદુએ એટલે કે 25 સેન્ટીમીટર અંતરે મળે આઈપીસથી તો મોટવણી શોધો તો આપણે આ સ્વરૂપ વાપરવું પડે કે જેમાં v નો અર્થ થાય 25 સેન્ટીમીટર નજીક બિંદુએ બીજો કેસ એ છે જો કે અંતિમ પ્રતિબિંબ નજીક બિંદુ અંતરે મળે નજીક બિંદુ અંતરે એટલે કે 25 સેન્ટીમીટર ત્યારે મોટવણી શોધવાની છે તો આપણી પાસે જે સૂત્ર છે આ જ મૂકવાનું -fo/fe 1 + fe/ve બરાબર પહેલેથી આપણે માઇનસ મૂકી દીધું ઉલટા પ્રતિબિંબ માટે fo ની કિંમત મૂકો 140 fe 5 અને અંતિમ પ્રતિબિંબ 25 સેન્ટીમીટર અંતરે મળે એનો અર્થ કે v = 25 સેન્ટીમીટર v 25 fe 5 આ 25 બસ આવે જો -140/5 અહીંયા આવું થશે 6/5 એટલે 140 × 6/25 એટલે m બરાબર એટલે માઇનસ 33.6 બરાબર ખાલી માનાંકમાં m લખવા તો 33.6 આપણને કંઈ ચોખવટ ન પાડી હોય ને કે ટેલિસ્કોપમાં અંતિમ પ્રતિબિંબ આટલા અંતરે મળે છે એવું કંઈ ન કીધું હોય તો આપણે સામાન્ય ગોઠવણી જ ગણવાની અને સામાન્ય ગોઠવણી માટે m = fo/fe થાય ડાયરેક્ટ જે આપણે આગળ ગણ્યું એમ અને આ સૂત્ર વાપરો તો એ જ થવાનું બરાબર કેમ કે v = ના એ ઋણ નિશાની મૂકી દીધી ને આપણે અહીંયા નહીં પછી આમાં નહીં આમાં આ સૂત્રમાં તમારે અહીંયા કોઈ સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે કિંમત નહીં મૂકવાની પ્રતિબિંબ ઉલટું મળે છે આપણને એટલે પહેલેથી અહીં માઇનસ લઈ લીધું છે આમાં બધી કિંમત જ મૂકવાની પછી ગમે એમાં એવું હા નજીક બિંદુ કીધું હોય નજીક બિંદુ એટલે 25 સેન્ટીમીટર ના આ સૂત્રમાં આ જો આ બધાની જગ્યાએ ડાયરેક્ટ કિંમત જ મૂકો અને પ્રતિબિંબ ઉલટું મળે છે એ તો આપણને ખબર છે ટેલિસ્કોપ માટે પ્રતિબિંબ ઉલટું મળે છે એટલે અહીં માઇનસ પહેલે જ લઈ લીધું અને આપણે જે સૂત્ર બનાવ્યું ને એમાંય આપણે આ તો ફક્ત એમનું મૂલ્ય સૂચવે છે બાકી તો m બરાબર અહીંયા માઇનસ જ આવવાનું પ્રતિબિંબ ઉલટું જે એમનું ઋણ મૂલ્ય સૂચવે પણ આવા દાખલામાં આપણે મેગ્નિફિકેશનનું શું આપવાનું હોય છે મૂલ્ય
બરાબર. ઋણ નિશાની આવે એ ફક્ત ઉલટું પ્રતિબિંબ છે એવું સૂચવે. આપણે માહિતી આપી દઈએ કે એમ ઋણ મળે જે પ્રતિબિંબ ઉલટું છે એવું સૂચવે. ટેલિસ્કોપમાં પ્રતિબિંબ ઉલટું મળે અને સંયુક્ત માઇક્રોસ્કોપમાં અંતિમ પ્રતિબિંબ કેવું મળે? ઉલટું મળે. એના મેગ્નિફિકેશન ઋણ જ હોય. મૂલ્ય આપવાનું હોય ત્યારે માઇનસ મૂકવાનું નહીં. અગાઉ આપણે સંયુક્ત માઇક્રોસ્કોપના દાખલામાં એના મૂલ્ય ખાલી આપેલા છે. બરાબર. જવાબમાં જો બુકની પાછળ તમને એનું મૂલ્ય જ આપ્યું હશે અને માઇનસ નિશાની સહિત આપ્યું હોય, જે એનો અર્થ એવો થાય પ્રતિબિંબ ઉલટું છે એના માટે માઇનસ મૂક્યું. બીજો પ્રકાર છે પરાવર્તક ટેલિસ્કોપ અથવા એનું નામ છે કેસેગ્રેઇન ટેલિસ્કોપ. એટલે કેસેગ્રેઇન એ વૈજ્ઞાનિકનું નામ છે, એના પરથી એને કેસેગ્રેઇન ટેલિસ્કોપ એવું પણ કહેવાય. હવે આપણે અગાઉ જે ભણી ગયા ને વક્રીભવનકારક ટેલિસ્કોપ હતું અને અહીંયા નામ છે પરાવર્તક ટેલિસ્કોપ. વક્રીભવનકારક ટેલિસ્કોપમાં આપણે બે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કર્યો, જ્યાં પ્રકાશના વક્રીભવન વડે આપણને અંતિમ પ્રતિબિંબ મળે છે. લેન્સ વક્રીભવન કરે. અહીંયા નામ જ પરાવર્તક ટેલિસ્કોપ છે, એનો અર્થ કે અહીંયા પરાવર્તનનો ઉપયોગ થયો છે. પરાવર્તન કોના વડે થાય? તો અરીસા વડે. એટલે અહીંયા મુખ્ય જે પાર્ટ છે આના એ અરીસા છે. બરાબર. બે અરીસાનો ઉપયોગ કરવાનો છે અને સહેલી જ વાત છે. જો આપણે એની રેખાકૃતિ દોરીએ ને, પરાવર્તક કે કેસેગ્રેઇન ટેલિસ્કોપમાં બે અરીસાઓનો ઉપયોગ થાય છે. એકને મુખ્ય અરીસો કહેવાય. એ મુખ્ય અરીસો એ અંતર્ગોળ પ્રકારનો હોય છે. બરાબર. આ મુખ્ય અરીસો છે. આ એની મુખ્ય અક્ષ. અંતર્ગોળ પ્રકારનો મુખ્ય અરીસો હોય, આના માટે એને મુખ્ય અરીસો એવું નામ આપો, અથવા એને વસ્તુ અરીસો એવું કહેવાય. વસ્તુ અરીસો જે અંતર્ગોળ પ્રકારનો હોય. બરાબર. અહીં ધ્યાન આપો. અંતર્ગોળ પ્રકારના આ વસ્તુ અરીસાના ધ્રુવ પાસે, આનું જે ધ્રુવ હોય ને અહીંયા એક આવું છિદ્ર કરેલું હોય. જો અનંત અંતરે રહેલી વસ્તુનું પ્રતિબિંબ મેળવવાની વાત છે અહીંયા ટેલિસ્કોપ વડે. બરાબર. કામ તો જે આગળ વક્રીભવનકારક ટેલિસ્કોપનું હતું એ જ કામ આનું છે. ખૂબ મોટા અંતરે રહેલી વસ્તુનું પ્રતિબિંબ આપે. તો અનંત અંતરે રહેલી વસ્તુનું પ્રતિબિંબ મેળવવા એ અનંત અંતરે રહેલી વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો પહેલાં આ અંતર્ગોળ અરીસાની સપાટી પર આપાત થશે. આપણે આવા બે કિરણો દર્શાવવાના કે જે એકબીજાને સમાંતર છે અને એની મુખ્ય અક્ષને પણ સમાંતર છે. આ અનંત અંતરે રહેલી વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો, વસ્તુમાંથી આવતા કિરણો. બરાબર. હોય તો આવા અસંખ્ય, પણ આપણે આકૃતિમાં બે દર્શાવવાના. આ વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો અંતર્ગોળ અરીસાની કે મુખ્ય અરીસાની પરાવર્તક સપાટી પર આપાત થાય. આપણે જાણીએ છીએ, ભણી ગયા આપણે અરીસો. આ સમાંતર કિરણો આપાત થયા બાદ એનું પરાવર્તન થાય અને પરાવર્તિત કિરણો મુખ્ય અક્ષને જ્યાં છેદે અથવા તો જ્યાં ભેગા મળે એને અરીસાનું મુખ્ય કેન્દ્ર કહેવાય. બરાબર. અરીસાનું શું થશે? મુખ્ય કેન્દ્ર. તો હવે વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણોનું માત્ર આ અંતર્ગોળ અરીસા વડે રચાતું પ્રતિબિંબ એના મુખ્ય કેન્દ્ર પર મળે. અહીંયા કિરણો ભેગા થયા, જે વસ્તુમાંથી આવે છે, પરાવર્તન પામીને અહીંયા ભેગા થયા. એનો અર્થ કે માત્ર અંતર્ગોળ અરીસો જ હોય તો પ્રતિબિંબ અહીંયા મળશે. બરાબર. પણ હવે શું કરવાનું આમાં? જો કે આ અંતર્ગોળ અરીસા વડે જે કિરણો પરાવર્તન પામ્યા ને, એ પરાવર્તિત કિરણોના માર્ગમાં એક બીજો અરીસો મૂકવામાં આવે છે, જે બહિર્ગોળ પ્રકારનો હોય, જે આના કરતાં નાનો હોય. એટલે કે અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ અને એની વક્રતા ત્રિજ્યા વધારે હોય. અને અહીંયા માર્ગમાં આપણે એક અરીસો મૂકીશું જે બહિર્ગોળ પ્રકારનો હોય આ રીતે. બરાબર. આ બહારની સપાટી એની પરાવર્તક છે, જેની કેન્દ્ર લંબાઈની વક્રતા ત્રિજ્યા આના કરતાં ઓછી હોય. અને એવી રીતે મૂકવાનો કે જેથી આ જે અંતર્ગોળ અરીસાની જે મુખ્ય અક્ષ છે ને એની પણ શું બને? મુખ્ય અક્ષ. આ ગોઠવણી.
તો હવે તમે વિચારો જો કે આ અરીસો એ નહોતો, બરાબર, આને કહેવાય ગૌણ અરીસો. ગૌણ અરીસો બહિર્ગોળ પ્રકારનો હોય. આ મુખ્ય અરીસો અને આ ગૌણ અરીસો, બરાબર. આ અરીસો એ નહોતો ત્યારે અહીંયા ભેગા થતા હતા, કેન્દ્રિત થતા હતા, પણ એના માર્ગમાં અરીસો આવી ગયો એટલે એ કિરણો અહીંયા ઊંધી પહોંચશે નહીં, બરાબર. આમ દર્શાવી દો, અરીસાની પરાવર્તક સપાટી જેના માર્ગમાં આવી જાય. તો હવે આ ગોઠવણી એવી રીતે કરવામાં આવેલી હોય કે જેથી અંતર્ગોળ અરીસાની સપાટી પરથી પરાવર્તન પામતા આ પ્રકાશના કિરણો હવે બહિર્ગોળ અરીસાની પરાવર્તક સપાટી પર આપાત થાય અને અહીંયાથી એનું હવે શું થાય, પરાવર્તન. અને એ પરાવર્તિત કિરણો આ રીતે અંતર્ગોળ અરીસાના ધ્રુવ પાસે રાખેલા છિદ્રમાંથી પસાર થઈ અને અહીંયા અવલોકનકાર પાસે પહોંચશે. અવલોકનકાર જ્યાં અવલોકન કરે છે એને આઈપીસ એવું કહી દો, આઈપીસ અથવા અવલોકનકાર, બરાબર, અવલોકનકાર. એટલે આ કિરણો અહીંયા આઈપીસમાં કેન્દ્રિત થશે અને એને એ અનંત અંતરે રહેલી વસ્તુનું પ્રતિબિંબ દેખાશે. તો 2 વખત પરાવર્તન છે ટૂંકમાં, બીજું કંઈ નથી, બરાબર. અનંત અંતરે રહેલી વસ્તુમાંથી આવતા પ્રકાશના સમાંતર કિરણો પહેલાં અંતર્ગોળ અરીસાની સપાટી પર આપાત થઈને પરાવર્તન પામે. એ પરાવર્તિત કિરણો એના મુખ્ય કેન્દ્ર પર કેન્દ્રિત થતા હોય. હવે એ કિરણો જે પરાવર્તન પામ્યા ને અહીંથી એના માર્ગમાં એક બહિર્ગોળ અરીસો મૂક્યો એવી રીતે કે જેથી બેયની મુખ્ય અક્ષ એક જ બને. તો આ કિરણોના માર્ગમાં આ બહિર્ગોળ અરીસો આવ્યો એટલે હવે એનું આ બહિર્ગોળ અરીસા વડે પરાવર્તન થશે અને એ પરાવર્તિત કિરણો આ અંતર્ગોળ અરીસાના ધ્રુવ પાસે કરેલા છિદ્રમાંથી પસાર થઈ અને આઈપીસમાં કેન્દ્રિત થાય કે અવલોકનકાર પાસે પહોંચે એવી ગોઠવણી કરેલી હોય, બરાબર. એના માટે ચોક્કસ એની સાઇઝ અરીસાની રાખવી પડે, 2 અરીસા વચ્ચે ચોક્કસ અંતર રાખવું પડે. તો આવી રીતે અનંત અંતરે રહેલી વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો એકવાર અંતર્ગોળ અરીસા વડે પરાવર્તન પામશે અને એના પરાવર્તિત કિરણો બહિર્ગોળ અરીસાની સપાટી પરથી પરાવર્તન પામશે અને અંતે એ આઈપીસ કે અવલોકનકાર સુધી પહોંચશે. તો આ રીતે આપણને, બરાબર, અનંત અંતરે રહેલી વસ્તુનું પ્રતિબિંબ મળશે. બસ આટલી જ માહિતી આપવાની છે. જો આકૃતિમાં જે દોર્યું ને એ જ તમારે અહીંયા સમજાવવાનું. જો ધ્યાન આપો, પહેલાં તો એ માહિતી આપી દો કે પરાવર્તક ટેલિસ્કોપમાં 2 અરીસાઓનો ઉપયોગ થાય છે. પરાવર્તક ટેલિસ્કોપમાં 2 અરીસાનો ઉપયોગ થાય છે, બરાબર. 2 અરીસા કયા કયા, તો એ અહીંયા માહિતી આપી દો. મુખ્ય અરીસો જે અંતર્ગોળ પ્રકારનો અંતર્ગોળ હોય કે જેની કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા મોટી હોય. વક્રતા ત્રિજ્યા મોટી હોય, બરાબર. બીજું ગૌણ અરીસો જે બહિર્ગોળ હોય, જેની વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ ઓછી હોય. વક્રતા ત્રિજ્યા ઓછી, બરાબર. જો ધ્યાન આપો, હવે આ માહિતી આપી દો કે બંને અરીસાની મુખ્ય અક્ષ એક જ બને એ રીતે ગોઠવેલા હોય. અનંત અંતરે રહેલી વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો પહેલા અંતર્ગોળ વડે પરાવર્તન પામે. બંને અરીસાની મુખ્ય અક્ષ સમાન હોય, બરાબર. અનંત અંતરે રહેલી વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો
પ્રકાશના કિરણો અંતર્ગોળ અરીસા વડે પરાવર્તન પામી તેના મુખ્ય કેન્દ્ર પર કેન્દ્રિત થાય છે. બરાબર, તેના મુખ્ય કેન્દ્ર પર કેન્દ્રિત થાય. જો તેના માર્ગમાં એક બહિર્ગોળ અરીસો મૂકવામાં આવે આ પરાવર્તિત કિરણોના માર્ગમાં બહિર્ગોળ અરીસો મૂકતા કિરણો આ અરીસા વડે પરાવર્તન પામી અંતર્ગોળ કે મુખ્ય અરીસાના ધ્રુવ પાસે રાખેલા છિદ્રમાંથી પસાર થઈ બરાબર, ધ્રુવ પાસે રાખેલા છિદ્રમાંથી પસાર થઈ આઈપીસમાં કેન્દ્રિત થશે. આઈપીસ એટલે જ્યાં અવલોકનકાર અવલોકન કરે છે એ આઈપીસ. પહોંચે છે કેન્દ્રિત. બરાબર, આટલી વાત કરવાની. પરાવર્તક ટેલિસ્કોપમાં પરાવર્તન થાય છે, અરીસાનો ઉપયોગ થાય છે. વક્રીભવનકારક ટેલિસ્કોપમાં વક્રીભવન થાય છે પ્રકાશનું અને લેન્સનો ઉપયોગ થાય છે. બરાબર, અને વ્યવહારિક દ્રષ્ટિએ ખગોળ વિજ્ઞાનમાં જે પણ કંઈ આ સંસ્થાઓ બરાબર આ બધું સંશોધન કરતી હોય એમાં અવકાશીય પદાર્થોના નિરીક્ષણ માટે જે ટેલિસ્કોપ વપરાય છે બરાબર, આધુનિક ટેલિસ્કોપ જે છે એમાં લેન્સને બદલે અરીસાનો જ ઉપયોગ થાય છે. કારણ એના તો રિઝલ્ટ સારું મળતું હશે. ના હાસ્યાસ્પદ વસ્તુ છે જ નહીં આ કે તમે કોઈ હેતુ માટે જે તે કંઈક સાધન બનાવો છો તો જેના વડે રિઝલ્ટ સારું મળે, અંતિમ પ્રતિબિંબ જે સારું મળે એ વક્રીભવન કરતાં આમાં સારું મળે. કેમ કે પરાવર્તન જો આ 100% પરાવર્તક સપાટી હોય એટલે અહીંયા કંઈ કિરણો આમ વેડફાતા નથી. વક્રીભવનમાં પ્રકાશનું અમુક અંશે આમ પરાવર્તન થઈ જતું હોય, એ વેડફાઈ જાય. વક્રીભૂત કિરણો જ આગળ વધીને કેન્દ્રિત થતા હોય કે અપકેન્દ્રિત થતા હોય. જો ધ્યાન આપો, આ કેસેગ્રેઇન પ્રકારના ટેલિસ્કોપમાં આપણને બે અરીસા વચ્ચેનું અંતર આપેલું છે. તો જો આ અંતર આપ્યું છે, આ બહિર્ગોળ અરીસો, અંતર્ગોળ અરીસો. આ બે અરીસા વચ્ચેની આ ગેપ કેટલા મિલીમીટર આપી છે? તો કે 20 મિલીમીટર. જો ધ્યાન આપો, ગણતરી બહુ લાંબી નથી, ટૂંકમાં છે, પણ શું પ્રશ્ન છે એ સમજવું પડે. પહેલાં અહીંયા ધ્યાન આપો, બે અરીસા વચ્ચેનું અંતર કેટલા મિલીમીટર છે? 20 મિલીમીટર. બરાબર, તમને આપ્યું છે કે મોટા અરીસાની વક્રતા ત્રિજ્યા. મોટો અરીસો એટલે કયો? અંતર. મોટા અરીસાની વક્રતા ત્રિજ્યા આપેલી છે. હા, પછી દોરી નાખો, અત્યારે જરૂર નથી. દોરેલી છે ને એકવાર, પછી દોર નાખો, જગ્યા રાખો.
અહીંયા પહેલા ધ્યાન આપો, સમજો પહેલા મહત્વનું છે એ આ રીતે. અંતર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા, અરીસાની વાત છે, આપી છે આપણને 220 મિલીમીટર. હવે જો 220 મિલીમીટર વક્રતા ત્રિજ્યા છે તો કેન્દ્ર લંબાઈ એના કરતાં અડધી થાય. કેન્દ્ર લંબાઈ નો સંબંધ આપણને ખબર છે અરીસા માટે, કેન્દ્ર લંબાઈ વક્રતા ત્રિજ્યા કરતાં અડધી હોય. અરીસા માટે આ સંબંધ લાગુ પડે, લેન્સ માટે નહીં. બરાબર? અરીસાની કેન્દ્ર લંબાઈ એની વક્રતા ત્રિજ્યા કરતાં અડધી હોય તો વક્રતા ત્રિજ્યા આપી છે અંતર્ગોળ અરીસાની 220 મિલીમીટર, તો એની કેન્દ્ર લંબાઈ 110 મિલીમીટર થાય. આ અંતર્ગોળની વાત. આવા જ મૂલ્યો બહિર્ગોળ માટે આપ્યા છે. બહિર્ગોળ અરીસો જે નાનો અરીસો છે ની વક્રતા ત્રિજ્યા, બહિર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા એ આપી છે 140 મિલીમીટર, તો એની કેન્દ્ર લંબાઈ એના કરતાં અડધી થાય. બરાબર? એની કેન્દ્ર લંબાઈ 140 ભાગ્યા 2 70 મિલીમીટર. બરાબર? આટલી માહિતી છે. બે અરીસા વચ્ચેનું અંતર છે, બેની વક્રતા ત્રિજ્યા આપી છે એટલે કેન્દ્ર લંબાઈ એની અડધી કરી નાખો એટલે કેન્દ્ર લંબાઈ મળી જાય. અને પ્રશ્ન છે કે અનંત અંતરે જે વસ્તુ રહેલી છે એમાંથી આવતા આ કિરણો નું અંતિમ પ્રતિબિંબ ક્યાં રચાય, એટલે અંતિમ પ્રતિબિંબ અંતર શોધવાનું છે. અંતિમ પ્રતિબિંબ અંતર શોધવું એટલે પહેલા ક્યાંથી પરાવર્તન થયું? અંતર્ગોળ પરથી, એટલે આ પહેલો અરીસો થયો, પહેલા અહીંથી પરાવર્તન, પછી ક્યાંથી પરાવર્તન થયું? બહિર્ગોળ, આ બીજો અરીસો. તો પહેલા અરીસા વડે જે તમને પ્રતિબિંબ મળે ને એ બીજા અરીસા માટે શું કહેવાય? વસ્તુ. અને એનું બીજા વડે જે પ્રતિબિંબ મળે એ ફાઇનલ આપણો જવાબ. તો વિચારો, જો આ બહિર્ગોળ અરીસો અહીંથી આમ થોડી વાર ઉપાડીને બાજુ મૂકી દો તો આ કિરણો અહીંયા અહીં ધ્યાન આપો, આ નથી, આ અરીસો અહીંયા નથી, તો અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો અહીંયાથી પરાવર્તન પામીને ક્યાં કેન્દ્રિત થાય છે? આ અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર પર. આ એફ એટલે અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર છે. તો આ અરીસો ન હોય તો અંતર્ગોળ અરીસા વડે અનંત અંતરે રહેલી વસ્તુનું પ્રતિબિંબ ક્યાં મળે? એના મુખ્ય કેન્દ્ર પર. જે આ અરીસો અહીં મૂકો, જે આના અહીંયા જે પ્રતિબિંબ મળ્યું હતું ને આનું, એ આ અરીસા માટે શું બને? વસ્તુ. પણ ગણવાનું અંતર તો એના ધ્રુવથી. તો અહીંથી આ અંતર કેટલું થાય પહેલા વિચારો. જો આ અંતર કેટલું થાય? આ બહિર્ગોળ અરીસો થોડી વાર નથી એવું વિચારી લઈ. આ અંતર્ગોળ અરીસાના ધ્રુવથી એના મુખ્ય કેન્દ્ર સુધીનું અંતર એટલે એની કેન્દ્ર લંબાઈ જે કેટલી? 110. અહીં ધ્યાન આપો. તો અહીંયા અંતર્ગોળ અરીસા વડે પ્રતિબિંબ રચાય. જે બહિર્ગોળ માટે શું બની? વસ્તુ. આનું પ્રતિબિંબ અહીંયા, જે આના માટે શું? વસ્તુ. તો વસ્તુ આના માટે અહીંયા, પણ એ અંતર તો એના ધ્રુવથી ગણવાનું થાય ને. કેટલું? આટલું થાય. આ કેટલું? 90 મિલીમીટર. તો જો અહીં ધ્યાન આપો, આપણે આ બીજા અરીસા વડે મળતું પ્રતિબિંબ અંતર શોધવું છે. બીજા અરીસા માટે વસ્તુ અંતર કેટલું થયું? 90 સેન્ટીમીટર. સમજ્યા? હકીકત આટલી જ વાત છે. બીજા અરીસા માટે વસ્તુ અંતર કેટલું? 90 સેન્ટીમીટર. આટલી જ વાત. જો થોડું ધ્યાન આપો આ વાત થાય એમાં, એટલે બસ ગણવાનું તમારે છે. આ કિરણો અહીંયા આપાત થયા, આમ જે વસ્તુમાંથી આવે છે. આ અરીસો અહીંયા ન હોય, બીજો અરીસો નથી, તો એ કિરણો ક્યાં કેન્દ્રિત થાય? એફ પર. એનો અર્થ કે અંતર્ગોળ અરીસા વડે અનંત અંતરે રહેલી વસ્તુનું પ્રતિબિંબ ક્યાં મળે? એફ પર. હવે અરીસો મૂકો તો અહીંયા જે પ્રતિબિંબ મળ્યું હતું ને અંતર્ગોળ અરીસાનું, એ આના માટે શું બને? વસ્તુ. તો હવે આ વસ્તુ બને આના માટે, તો એના ધ્રુવથી આ વસ્તુ સુધીનું અંતર કેટલું થયું? 90 મિલીમીટર. તો બહિર્ગોળ અરીસા માટે વસ્તુ અંતર 90 મિલીમીટર, બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ 70 મિલીમીટર. ગાઉસનું સમીકરણ અરીસા માટે વાપરી અને પ્રતિબિંબ અંતર શોધવાનું છે. એ આપણો જવાબ.
હા દોરી નાખજો અત્યારે નહીં પછી દોરજો ખાલી આટલું દર્શાવવાનું હા એમાં દર્શાવી દો તો ચાલશે પછી તમે જો ધ્યાન આપો અંતર્ગોળ અરીસા વડે વાતો ના કરો બીજી અંતર્ગોળ અરીસા વડે મળતું પ્રતિબિંબ એ બહિર્ગોળ અરીસા માટે વસ્તુ બને બહિર્ગોળ અરીસા માટે વસ્તુ તરીકે વર્તે બરાબર તો હવે બહિર્ગોળ અરીસા માટે વસ્તુ અંતર આપણે આકૃતિમાં દર્શાવી દીધું એ લખવાનું છે બહિર્ગોળ અરીસા માટે વસ્તુ અંતર U2 એવું નામ આપી દો U2 આ પહેલો અરીસો અને આ બીજો અરીસો બહિર્ગોળ અરીસા માટે વસ્તુ અંતર એટલે 110 - 20 અને સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે માઇનસમાં આવે આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં થાય જો આ આપાત પ્રકાશની દિશા એટલે -110 - 20 એટલે -90 મિલીમીટર બરાબર U2 અને કેન્દ્ર લંબાઈ તો ખબર જ છે આપણને આપેલી છે એટલે કે વક્રતા ત્રીજી આપી છે કેન્દ્ર લંબાઈ એના કરતાં અડધી એટલે એ કેટલી છે 70 સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે એ કેવું આવશે માઇનસ અને પ્રતિબિંબ અંતર શોધવું છે પ્રતિબિંબ અંતર V2 શોધવું છે ગાઉસનું સમીકરણ મૂકી દો અરીસા માટે અને લેન્સ માટે જે ફરક છે ને ગાઉસના સમીકરણમાં એ ધ્યાનમાં રાખવું મૂકો ત્યારે ગાઉસનું સમીકરણ જો ધ્યાન આપો બોલો શું લખું શું લખવાનું બોલો આ છેલ્લે જે બધા મિત્રો બધા વાતુમાં વળશે એના માટે 1/m બરાબર પ્લસ આવે ને અહીંયા અરીસા માટે અહીંયા શું આવે લેન્સ માટે અહીંયા શું આવે અને બીજા માટે 2 લખી દો V2 શોધો V2 હવે આગળ ગણતરી બાકી થોડીક 1/V2 ને કરતા બનાવી U2 F2 જે છે એ મૂકી દો અને V2 શોધો એ આપણો જવાબ આકૃતિ અત્યારે તમે દોરો નહીં તો તમે થિયરી દોરી છે એ પછી જગ્યા રાખીને દોર દેવી જરૂરી હોય એટલું દર્શાવી દેવું અંતર તો અહીંયા જ દર્શાવવા પડશે ને તમારે આકૃતિ પરથી જ તમને ખબર પડે કે શું પ્રતિબિંબ અંતર જે આના માટે જે વસ્તુ અંતર છે એ કેવી રીતે લેવું ગણી નાખો જવાબ મેળવો છેલ્લે V2 ને કરતા બનાવો એટલે 1/F2 - 1/U2 આ F2 ના U2 મૂકી દો છેલ્લો જવાબ માઇનસ મિલીમીટરમાં 315 એમ કંઈક આવશે આ બધું મિલીમીટરમાં છે ને એ સેન્ટીમીટરમાં કન્વર્ટ કર્યું ના તો ચેક કરો વાતું ના કરશો આટલું ગણતરી કરો આ બોર્ડ ઉપર આટલું પૂરું કરો જવાબ મેળવો છે 315 જો એમાં આમ કેટલો તો આનંદ લે બોલ આનંદ થઈ જાય
એટલે જવાબ આવશે -315 મિલીમીટર. એવો જવાબ મેળવીને લખો આપણે કેલ્ક્યુલેટરમાં આ ગણતરી કરીને. અંતિમ પ્રતિબિંબ આમ આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં આના ઓપ્ટિકલ કેન્દ્ર આના ધ્રુવથી આ બાજુ કેટલા અંતરે મળશે? 315 મિલીમીટર. સમજે આખી વાત શું કહે છે? લાવો